સીતારામ બધાઈને ઉઠી ગયા વહેલી વહેલી સવારના. ગરમી કંઈ કામ કરવા દેતી નથી, વરસાદ થતો નથી પોરબંદરની અંદર, અને આ લખુને આશા રેખડે રાખે છે. બહાર ફરવા ગયા. મને કંઈક મમ્મી તમારે આવવું હોય તો મેં તો હમણાં જો જુનાગઢ ગઈ હતી. જુનાગઢની અંદર ખબર નહીં, અને કાલે વિડીયો મૂક્યો ને એમાં લોચા માર્યા. કંઈક ભાષાનું ટ્રાન્સલેટિંગ થઈ ગયું, ઇંગ્લિશમાં આવી ગયું. થોડીક વાર હિન્દીમાં આવતું, ગુજરાતીમાં આવતું હતું ને પાછું ઇંગ્લિશમાં આવી ગયું. પછી કે હવે કોઈ રૂચિ સેટિંગ બદલાવવું નથી. મોબાઈલની અંદર છે ને એવું થાય છે કે આપણે ઘણી વખત વિડીયો મૂકી દઈએ ને એટલે આપણે તો ગુજરાતી ભાષામાં જ મૂક્યો હોય, પરંતુ ઉપરથી સેટિંગ એવા થઈ જાય ને કે ઓટોમેટિક ભાષા જે છે એ ઇંગ્લિશમાં આવી જાય છે. ખબર નહીં ઇન્ટરનેશનલ ભાષા હોય અને થઈ જતું હોય તો. બહાર ફરવાની મજા ક્યારે આવે કે વાતાવરણ છે ને એકદમ ઠંડુ હોય, આપણે હરિયાળી ચારે બાજુ હોય. અને જુનાગઢ તો અત્યારે સરસ થઈ ગયું છે. જુનાગઢની અંદર ઓલા બેન કહેતા હતા કે બેન તમે તે દિવસે પછી મેં મોડી કમેન્ટ જોઈ લોઢિયા બેનની ને એક બીજા પંડ્યા બેનની, કે તમે ક્યાં રોકાણા છો ને આવો ને ઘરે. પણ ત્યારે મારે બહુ એટલો ટાઈમ નહોતો ને 2 દિવસનું જ કરીને આવી હતી, અને કેટલા સમયથી આવી નહોતી ને તો છોકરાઓ હટવા જ નહોતા દેતા. એટલે ઘરે છે ને આ મારા ચાપલું હતું શું, ચાપલાની ચિંતા છે અને અજીતની ચિંતા છે. નહીંતર તો અઠવાડિયું રોકાય ને તો ક્યાંક બહાર હરાઈ ફરાય ને ક્યાંક નીકળાય, બાકી નીકળાય નહીં. બહારનું જમવાનું અત્યારે એવું છે કે આપણે રસોડાની અંદર બહાર રેસ્ટોરન્ટની અંદર જઈએ ને ત્યારે ખબર પડે કે બહારનું જમાય નહીં. હોટલનું ને એક ટાઈમ બરાબર છે કે એક ટાઈમમાં આપણા તો અમારા તો પેટ બગડે જ છે. અમને તો એક ટાઈમની અનુકૂળ નથી આવતું. મેં અજીતને તો હાવે મેળ ના આવે, પણ મને ના ન પાડે કે તું જામાં એમ જવા દઈએ, પણ આપણે પછી મનથી સમજી જાય કે જવું નથી. એટલે માંડ 1-2 દિવસ 2 જ દિવસ રોકાણી. તે ત્રીજે દિવસે તો હું આવતી રહી હતી. તો કે રોકા અઠવાડિયું હું કંઈક કરી લઈશ, પણ આપણે પછી મનથી સમજી જાય. છોકરા કે મમ્મી બે નોકરી મૂકી દીધી તો હરાઈ ફરાય ને, અત્યારે હાથ પગ હાલે છે, પછી હાથ પગ નહીં હાલે તો ક્યાં જઈશ. કાંઈ મારા હાથ પગ સદાઈ માટે હાલશે જ, કાંઈ વાંધો નહીં આવે. હાલતા હાલતા હરીના ધામમાં વયા જાઉં, કાંઈ વાંધો નહીં આવે. બાની સેવા કરી ને એટલે મને કોઈની સેવાની જરૂર નહીં પડે. મને એવું લાગે છે ઈશ્વર મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી મારે જરૂર ના પડે કોઈની. બાકી તો ધાર્યું ધણીનું થાય. આપણે તો વાતો કરીએ, આપણું કાંઈ હાલે નહીં. ઈશ્વરના હાથમાં બધું છે. આપણે હું ધાર્યું હોય અને ઈશ્વરે હું ધાર્યું હોય, ઈશ્વરની ઈચ્છા છે તો એ તો બે ફરે છે. ને એને કંઈક કામકાજ હતું તો સવારે જવું હતું ને હાંજે જવું તો એમાં ઉલટાને આપણે થાકી જઈએ. એટલે મોલમાં જવું ને મમ્મી વાં જવું ને મમ્મી વાં રખડવું ને સકરબાગમાં જવું ને. મેં કેટલી વાર પ્રાણી સંગ્રહાલય જોયું. આપણો જ્યાં રિયાજને જુનાગઢ જે છે એ જન્મભૂમિ મારી નથી, તાલાળા છે, પણ જુનાગઢ અમારું આખું બધું જુનાગઢ, બેનું ભાઈઓને કાકા ને બાપા ને બધા, એટલે જુનાગઢ તો વધારે હોય. એટલે જુનાગઢને તો લગભગ એમ કહીએ ને કે આજે 50 વર્ષ કાલ પૂરા થયા, 51 વર્ષ, અને આજે 52 બેસી ગયું. આજે 52, કાલ બર્થડે હતો પણ મેં બહુ સેલિબ્રેશન કર્યું નહીં. તો 52મું આજે બેઠું. 52 વર્ષમાં લગભગ કેટલી વાર જુનાગઢના એક જગ્યાએ મુલાકાત મેં લઈ લીધી. દિવસે દિવસે એમાં પરિવર્તન આવતા હોય. ફરવું ને એ જીવનનો એક અનોખો આનંદ છે, ફરી લેવાય. પણ ભગવાન જો હવે આ ચાપલીમાંથી કંઈક મુક્ત મને કરે ને તો આને છે ને જમારા વિના ગમતું નથી. અત્યારે હું હોય ને તો ટેસ્ટથી હોતી હોય, જેવી બહાર હમણાં નીકળું ને એવી રાડોરાડ થાય. તો જોઈએ જેવી ઈશ્વરની મરજી. આવજો. સીતારામ. અને આગળ આ લોકો ક્યાં ફરે જોવો બધાય. સીતારામ. હેલો મિત્રો, અત્યારે વાગ્યા 2 અને અમે આવી ગયા જમવા. હા બોલો. પાસે માધવ હોટલ ડાઇનિંગ હોલ. હાલો. અને અહીંયા એટલી ટ્રાફિક હોય કે વેઇટિંગમાં રહેવું પડે. જોઈ લો અંદરનો નજારો. કેટલા જોઈ લો આવી ટ્રાફિક છે.
હાલ રુદ્ર ઇધર જા હું બગડી ગયું તો ભૂખ લાગી ગઈ અહીં આવતો રે વચમાં તો બેહાડે તો કઈ બેસે તો બાપને એકલા બેઠો તો કેવું ટ્રાફિક છે ટ્રાફિક ફૂલ છે હા જમવાનું મળે એક નંબર ક્યાંથી આવે બે જોતા રહેજો આગળ રુદ્ર મજી પાપડ ખાઈને દી કાઢવાના હે ઘૂંઘરા આવ્યા અને હવે જમવાનું ચાલુ થાય છે ફિક્સ થાળી છે 120 રૂપિયા ચાલો તો હવે આગળ બતાવતું ક્યાં ક્યાં જાય હું કરીએ જમી લીધું રુદ્ર જમી લીધું મજા આવી તો અમારી જમકુડી લઈને અમે આવ્યા હતા હા અહીંયા જમ્યા માધવ મસ્ત જમવાનું હતું આનંદ આવી ગયો હવે ઝાંઝરા રોડ ઝાંઝરા ચોકડી છે ખાધું 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 ક્યાં રિક્ષા દેખાડું આમાં હાલો તો હવે હા ક્યાં ઘાટ હાલો તો હવે નીકળીએ અમે પોરબંદર બાજુ હા તો આવી જ જાય ને હું હતો હા હું હતો જમવાનું ટ્રાફિક તો હોય ને રુદ્ર તારે કઈ બોલવાનું હે ભાઈ મોલમાં રુદ્ર લઈને મોલમાં નતું જવાનું ક્યાં કઈ તું જ કહેતો તો મોલમાં તું જ કહેતો તો મને કામ કહેતો હતો હું તો તને કહું ના તું લઈ જાવ કઈ એ થાય રે પૈસા હે જુનાગઢ કદું આવશે પછી કોણ રુદ્ર હા રુદ્ર ચાલતા આવે જુનાગઢ ખોટી તારે જવું એમ કે ને હે રુદ્ર ને બિચારાને બાનું કરે એમ નહીં હું તો પહેલી જ વાર આવી ને હા રુદ્ર નું બાનું કરે રુદ્ર 3 ફેર આવ્યો અરે બાપ રે રુદ્ર ચાલતા આવતો હોય કા રુદ્ર અરે બાપ રે બાપ ચાલો તો હવે આગળના વિડીયોમાં બન્યા રહેજો ક્યાં ક્યાં જઈએ હું કરીએ આવજો હાલો ગાઈસ આવી ગયા અમે પાછા કપડાં લેવા ક્યાં આવો ક્યાં છે તારા ભાગો નાજેશના લેંગા બતાવ ને હા હા અહીંયા હતા તો ખરી મારે જુદા મારે ક્યાં મળે આના મળશે ને આના હા